वर्णिवेशरमणीय दर्शनं मन्दहासुरुचिराननं भुजं पूजितं सुरनरौतमेरमुदा धर्मनंदन विचिंत्ये परात्पर उपास्य इष्टदेव भगवान स्वामिनारायण તેમજ વ્યાસાસને બિરાજમાન મારા પરમાત્મી સ્નેહી એવા દિત્ય સ્વરૂપ સ્વામી, કોઠારી સ્વામી, શ્રી કિશોરચરણ સ્વામી, ગુણસાગર સ્વામી, સુખદેવ સ્વામી, અમારે ધર્મપ્રકાશ સ્વામી, બળદેવ સ્વામી, શ્રીજી મહારાજના સર્વે વાલા વાલા લાડીલા સંતો, ખરેખર સ્વામી વિશે શું મારે કહેવાનું. આ સ્વામીની 50મી પુણ્યતિથિ નિમિત્તે આ અજોડ અદ્ભુત અને અદ્વિતીય દિવ્ય મહોત્સવ આપણે સૌ કોઈ માણી રહ્યા છીએ. પણ આ મંદિરનું, જેમ નિત્ય સ્વરૂપ સ્વામીએ કીધું, મંદિરનો સંકલ્પ અનંતકોટી બ્રહ્માંડાધિપતિ ભગવાન સ્વામિનારાયણને દાજીભાઈ શિવાભાઈ પાસે કરાવેલો, દર્શન આપ્યા. 2 વર્ષ પછી 2008માં દર્શન આપ્યા. 2009 ને 10માં મહારાજ ધામમાં લઈ ગયા. અમીન પરિવાર એમના પુત્રોને ભેગા કર્યા અને કે હવે બધા સુંદર મજાનું નવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ કરજો, સુંદર મજાની મૂર્તિઓ પધરાવજો મંદિરમાં, અને ધામધૂમથી સુંદર મજાનો પ્રતિષ્ઠાનો ઉત્સવ કરીને વડતાલ લક્ષ્મણદેવના મંદિર સમર્પિત કરી દેજો. આવી બધી વાત કરીને પ્રસાદીનું જળ આપીને એના બધા વાઘજીભાઈ ને અંબાલાલભાઈ એમના બધાને પુત્રો, અને એવી રીતે મહારાજ એને ધામમાં લઈ ગયા. પછી તો ઘણી બધી મુશ્કેલીઓ આવી મંદિરના નિર્માણમાં, બધી પૈસા ન વળે, કશું કંઈ પ્રોબ્લેમ, બધા ઘણા બધા નંબર હતા. ધીમે ધીમે બધા, જેમ સુખદેવ સ્વામીએ કીધું એમ, નાથજીભાઈ શુક્લ, માયાતીતાનંદ સ્વામી, મોટાભાઈ, આ બધો પરિવાર ભેગા થઈને આખું મંદિરનું સુંદર નિર્માણ થયું. સ્વામી એક એવું અદ્ભુત, અજોડ, અદ્વિતીય એક વ્યક્તિત્વ હતું, પૂર્ણ વ્યક્તિત્વ, જેમાં કોઈ કશી સંત ગુણે કોઈ ખામી નહીં એવી એમ. પણ આમ સ્વામીના જીવનકર્મમાં જોતાં આપણને એક દ્રષ્ટિમાન થાય કે સ્વામી એક નિષ્કામ પરાપ્રેમ લક્ષણા ભક્તિથી એવા તરબોળ હતા. એની મન ઇન્દ્રિયો અંતઃકરણમાં ભગવત ભક્તિથી ભરેલા હતા કે અખંડ અનંતકોટી બ્રહ્માંડનો માલિક, 3 છાગા છોગલાવાળો પાકવાળો ભગવાન સહજાનંદ સ્વામી અખંડ એની મન ઇન્દ્રિયો અંતઃકરણમાં રહ્યા હતા. અશક્ય અસાધ્ય એવા કોઈ પણ પ્રોબ્લેમ હરિભક્તો સત્સંગીઓ સ્વામી પાસે વાત કરે, રિક્વેસ્ટ કરે, તરત જ સ્વામી મહારાજને સંભાળીને કે જા, આમ થઈ જાય. અમને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, વ્યવહારિક, સામાજિક, સાંસારિક કોઈ પણ સ્વામી એ પ્રશ્ન બધા સોલ્વ થયા. હવે એક ભગવાનને અખંડ ધારેલા સંત હતા. આમ જોઈએ તો સ્વામીના જીવનની અંદર એક એવી અદ્ભુત, અજોડ એવી ભગવાનની શક્તિ હતી. તમે અહીંયા આ ઓટો છે આપણો જ્ઞાન સ્વામીનો, ત્યાં બેઠકે તમે દર્શન કરવા જાઓ ને તો સ્વામીની મૂર્તિમાંથી, ફોટામાંથી ચમક આવે છે. એવા સર્વપણ શુદ્ધ ઉપાસના, આજ્ઞા ઉપાસના ને એવા આમ ચમક ને એવી આમ દિવ્ય પ્રેરણા કંઈક સ્વામી કહેતા હોય, તમને ડિવાઇન વાઇબ્રેશન થતા એવું લાગે, જેને મહિમાન શ્રદ્ધા છે ને. કંઈક સ્વામી કે ભલે ને રખે ને તું શિક્ષા તરી લોભતો નહીં, તું શ્રીજી મહારાજની મૂળભૂત સિદ્ધાંતની આજ્ઞામાં રહેજે, તું ભજન કરજે, આવી બધી પ્રેરણાઓ એ ભગવાનના દિવ્ય સંતો દિવ્યપણે સંકેત આપતા હોય છે. એટલે સ્વામી એક એવા અદ્ભુત એવું સ્વામીનું જીવન હતું. મને અરુણભાઈ લંડનથી, અરુણભાઈ નારાયણભાઈ અમીન, એ હું જ્યારે સેવામાં હતો ત્યારે અવારનવાર બેસવાનું થતું, ત્યારે ઘણા બધા સ્વામીના પ્રસંગો કહેતા. ડૉક્ટર રાવળ સાહેબને, અરુણભાઈને, આ બધા એ કે સ્વામી એક વખત 4 વાગે મને ઉઠાડ્યો. સ્વામીએ 4 વાગે ઉઠાડે, મને કે અરુણ ઊભો થા. હું તો સ્વામીની વાય ક્યાં ગયા, તો કે અંબાલાલભાઈને ઘેરે ગયા. ખડકીને ખખડાવી, બારણું ખોલે, બધા સૂતા હતા. અંબાલાલભાઈ થોડા બીમાર હતા, ઉપર સૂતેલા, એને નીચે ખુરશી પર બોલાવીને બેહાર્યા. અને સ્વામીએ મહારાજમાં ભક્તિ સ્થિર થાય, જોડા એવી રીતે વાત કરી, થોડો ઉપદેશ આપ્યો. અને સ્વામી કહે કે હવે તમને હમણાં મહારાજ ધામમાં લઈ જશે. અરુણભાઈ કે હું સાથે હતો, આ બધું નજરો મારી આંખે મેં જોયું, બધું સાંભળ્યું.
અને મંદિરમાં જેવા આવ્યા સ્વામી જ્ઞાનજીના તરત મહારાજ એને ધામમાં લઈ ગયા. અને આવી રીતે કહેવાનું કે આવા તો અનેકાનેક પ્રસંગો સ્વામીના જીવનમાં છે, પણ ચરિત્રોના અચરજકારી આશ્ચર્યો છે. એ ભગવાનના સંત છે, એની અલૌકિક મસ્તી મહેફિલ હોય છે, એની અમીરી અને એની કંઈ જુદી જ આખી રીતભાત એવી હોય છે. એટલે સ્વામીના તો કેવા પ્રસંગો છે. હું તો એવું એટલું જ કહું કે દેશ વિદેશના જે હરિભક્તો છો તો એમ બધા સ્વામીને મળેલા છો એ બધા એટલું જ યાદ કરજો કે વિરસદવાળા જ્ઞાન સ્વામી વિરસદ ધામ, તો પણ વચનામૃતના મતે ભગવાન સ્વામિનારાયણનું તમને સ્વરૂપ યાદ આવશે અને અંતકાળે તમારું રૂડું થશે. ખાલી કાંઈ નહીં કર્યું હોય, ભજન નહીં કર્યું હોય, એટલું યાદ આવશે કે વિરસદ ધામ વિરસદવાળા જ્ઞાન સ્વામી, તો એ ભગવી ચૂંદડીને યોગ્ય કરીને તમને ભગવાન સહજાનંદ સ્વામીની છેલ્લી દિવ્ય મૂર્તિનું દર્શન થશે, ધબો મારીને તમને ધામમાં લઈ જશે. આવો ચમત્કાર આ એક સંત સાથે એક જોડાણ છે. ભગવાન કે બે સારા સાધુ, બે સારા હરિભગત સાથે જીવને જોડી દેવો. એટલે કહેવાનું કે આવું અલૌકિક સામર્થ્ય છે. આવા સર્વોપરી આપણને આવા સંત મળ્યા છે. અને આ ઘનશ્યામ મહારાજમાં પ્રગટને પ્રત્યક્ષ ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ બિરાજે છે. અક્ષરધામ તુલ્ય મંદિર છે. આના ડિવાઇન અક્ષરધામના ડિવાઇન વાઇબ્રેશન અહીંયા છે અને અહીંના ડિવાઇન વાઇબ્રેશન અક્ષરધામમાં છે. હળંગ હુતર છે. જે આ મૂર્તિ છે ઘનશ્યામ, એ જ અક્ષરધામમાં સુંદરમાં 16 વર્ષ સૌમ્ય બિરાજમાન છે. અને એ છે એ આ છે, આ છે એ આ, આમ બધું હળંગ હુતર છે, વચ્ચે કોઈ ગેપ્સ નથી. એટલે આવા સર્વોપરી ધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ આપણા ઉપાશિષ્ટ ભગવાન અહીંયા અખંડ બિરાજે છે. આ નાના સંતો છે, ગુણસાગર સ્વામી, કેશવચરણ સ્વામી, ખરેખર ધન્યવાદને એકદમ બળભાગી ધન્યવાદને પાત્ર છે. બહુ અનેક વિકલ્પો, અનેક સેવાના કાર્યો, બધા અનેકવિધ કાર્યો એને કરી રહ્યા છે. નાના છે પણ ભગવાન એને સર્વોપરી સૂચ આપી છે, ભગવાન એની શક્તિને ચેતના આપી છે. ભગવાન સર્વ રીતે એમને શક્તિ ભક્તિ આપે એવી ભગવાન એટલે કે દિવ્ય ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની.